બ્રહ્માણી માતાની પ્રાગટ્ય કથા. જ્યારે આ કામલી ગામ વસ્યું ત્યારે કોઈને ખબર નહોતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતાની પીઠ છે. એક દિવસ એક રબારી ગાયો ચરાવતો જગ્યા પર આવ્યો ત્યારે તેની વરખાડાના ઝૂંડ નીચે એક ગાય ઊભી રહે છે અને ત્યાં તેનું દૂધ ઝરવા લાગે છે. પણ રબારીને આ વાતની ખબર હોતી નથી. આ ગાય હોય છે હરસિંહ પટેલની. જ્યારે રબારી બધી ગાયો ઘરે લાવે છે અને હરસિંહ પટેલ ગાયને દોવા બેઠે છે ત્યારે ગાય દૂધ આપતી નથી. બીજા દિવસે પણ આવું થતાં પટેલ રબારીને પૂછે છે કે તું શા માટે મારી ગાયનું દૂધ કાઢી લેશ? ત્યારે પેલા જવાબ આપ્યો કે હું તારી ગાયનું દૂધ નથી કાઢતો. ત્યારે આ વાતની ચોકસાઈ કરવા પટેલ રબારી સાથે જાય છે ત્યારે ગાય ચરતી વરખાડાના ઝૂંડ નીચે ઊભી રહે છે અને ત્યાં તેનું દૂધ જાતે જ ઝરવા લાગે છે. પછી આ વાતને જાણ થતાં ગામના લોકો આ જગ્યા ખોદે છે અને રાત્રે સ્વપ્નમાં પણ બ્રહ્માણી માતા હરસિંહ પટેલને સ્વપ્નમાં આવી પોતાનું પ્રાગટ્ય સ્થાપવા અને મંદિર બનાવવા કહે છે. પછી બીજા દિવસે ત્યાં ખોદકામ કરતા માતાજીની પીઠ નીકળે છે અને લોકો ત્યાં મંદિર બનાવે છે. ભારતના અન્ય રાજ્યોમાંથી લોકો કામલી ગામે આ મંદિરે દર્શનાર્થે આવે છે. આ ગામ મહેસાણા જિલ્લામાં આવેલ છે. જમવાની રહેવાની સુવિધા છે, મફત ભોજન, બાળકો માટે રમકડા, બગીચો, રમતનું મેદાન, વિશાળ પરિસર